અધ્યાય ચોથો. શ્લોક 29. અન્ય લોકો આવતા શ્વાસમાં બહાર જતા શ્વાસનું યજ્ઞ રૂપે અર્પણ કરે છે અને જતા શ્વાસમાં અંદર આવતા શ્વાસને રોકીને ફક્ત શ્વાસના સંયમમાં જ લીન થઈ જાય છે. ભગવાન કૃષ્ણ અહીં પ્રાણાયામની પ્રક્રિયા સમજાવે છે. કેટલાક લોકો શ્વાસને અંદર જતા શ્વાસમાં અર્પણ કરે છે અને કેટલાક શ્વાસને બહાર જતા શ્વાસમાં અર્પણ કરે છે. શ્વાસની પ્રક્રિયાના બીજા ભાગને પૂરક કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે શ્વાસ ભરવાની પ્રક્રિયા. પ્રક્રિયાના પહેલા ભાગને રેચક કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા. આ બે પ્રક્રિયાઓને એક અંતરાલ સાથે અર્પણ કરવામાં આવે છે, જ્યાં શ્વાસ થોડા સમય માટે રોકી રાખવામાં આવે છે. આ પ્રક્રિયાને કુંભક કહેવામાં આવે છે. જ્યારે રેચક, કુંભક, પૂરકની આ પ્રક્રિયા નિર્ધારિત પ્રમાણમાં કરવામાં આવે છે, ત્યારે તે શ્વાસ નિયંત્રણ એટલે પ્રાણાયામની પ્રવિધિ બની જાય છે. વિવિધ શાળાઓ દ્વારા સમજાવવામાં આવેલા વિવિધ પદ્ધતિ છે, પરંતુ રામકૃષ્ણ પરમહંસ મઠ અમલમાં મૂકે છે 4-16-8, એટલે કે શ્વાસ લેતી વખતે 4ની ગણતરી, શ્વાસ રોકતી વખતે 16ની ગણતરી, શ્વાસ બહાર કાઢતી વખતે 8ની ગણતરી કરવાની. આ શ્લોકમાં ભગવાન દ્વારા પ્રાણાયામને યજ્ઞ કહેવામાં આવે છે. આપણે આપણા શ્વાસને પ્રાણ નહીં કહી શકીએ. પ્રાણાયામ અથવા શ્વાસ નિયંત્રણ દ્વારા આપણે આપણામાં પ્રાણની પ્રવૃત્તિ પર સંપૂર્ણ નિપુણતા મેળવી શકીએ છીએ. 5 પ્રકારના પ્રાણ અથવા પ્રાણવાયુ હોય છે, જેના નામ આગળ સમજાવવામાં આવ્યા છે. પતંજલિ યોગસૂત્ર આ અંગે વિગતવાર સમજૂતી આપે છે. 1. પ્રાણવાયુ. પહેલું, ગળા અને ડાયાફ્રેમ વચ્ચે કાર્ય કરે છે. તેના કાર્યોમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા, શ્વાસનો પ્રવાહ અને હૃદયને પંપ કરવાનું સામેલ છે. 2. અપાનવાયુ. મુખ્યત્વે નાભી અને પેરિનિયમ વચ્ચે સંકળાયેલું હોય છે. તે મળ, ગેસ અને પેશાબ જેવા કચરાને દૂર કરવા માટે જવાબદાર હોય છે. 3. સમાનવાયુ. તે નાભી અને ડાયાફ્રેમ વચ્ચેના ક્ષેત્રને નિયંત્રિત કરે છે. તે પાચન, ચયાપચય અને પોષક તત્વોના ભાંગવા માટે જવાબદાર હોય છે. 4. ઉદાનવાયુ. તે ગળા, ચહેરા અને માથાના પ્રદેશ પર કાર્ય કરે છે. તે મગજના સંવેદનાત્મક અંગો અને કાર્યને નિયંત્રિત કરે છે. 5. વ્યાનવાયુ. આ આખા શરીરમાં ફેલાય છે અને રક્ત દ્વારા શરીરના દરેક કોષમાં પોષક તત્વો પહોંચાડે છે. તે બધી ગતિવિધિઓના નિયમનકાર અને નિયંત્રક તરીકે કાર્ય કરે છે. આ પ્રાણાયામ, યજ્ઞ ધ્યાન કરનારને ખૂબ મદદ કરે છે.